જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે સોમવારે કોર્પોરેશનમાં મેયર ચેમ્બર નજીક સૂત્રોચ્ચાર અને ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ વધુ એક વખત 40% કમિશનનો મુદ્દો ગજવ્યો હતો। આ તકે કોંગ્રેસના કાર્યકરોએ જામનગર મહાનગરપાલિકાને ભ્રષ્ટાચારનો ગઢ દર્શાવતા પ્લેકાર્ડ પણ દેખાડ્યા હતા અને ઝાલર તથા ઘંટ વગાડીને કુંભકર્ણ નિંદ્રામાં સૂતેલા તંત્રને જગાડવા પ્રયાસ કર્યો હતો। જોકે કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા પ્રમાણે બપોરે 12:30 વાગ્યા સુધી મેયર અથવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પોતાની ચેમ્બરમાં ડોકાયા ન હતા। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે। तो चलो बात करिए ऑर्चिड ग्रांड ना विशेषताओं અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો। અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો। અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર। આ અગાઉ પણ કોંગ્રેસના આ પ્રકારના કાર્યક્રમો વખતે મેયર અને ચેરમેન ગેરહાજર હોય એવું અનેક વખત બન્યું છે। આ તકે કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આગામી સમયમાં મેયરના ઘર સમક્ષ પણ ઘેરાવ કરવામાં આવશે। આ ઉપરાંત કોંગ્રેસે જણાવ્યું હતું કે શહેરના મોટા ભાગના માર્ગોમાં ખાડાઓ જોવા મળે છે। તેમણે રોડના કામોમાં 40% કમિશનનો મુદ્દો પણ ગજાવ્યો હતો। ધરણાના આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ અગ્રણી સહારાબેન મકવાણા, કોંગ્રેસના ગત લોકસભાના ઉમેદવાર JP મારવિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મહામંત્રી સાજીદ બ્લોચ, NSUIના પ્રદેશ મહામંત્રી મહિપતસિંહ જાડેજા અને નગરસેવિકા રચનાબેન નંદાણીયા વગેરે જોડાયા હતા અને કોર્પોરેશનના સત્તાધીશો વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો। કોંગ્રેસના આગેવાનો આવેદનપત્ર આપવા ઈચ્છતા હતા, પરંતુ સત્તાધીશો હાજર ન હોવાને કારણે તે શક્ય બન્યું ન હતું।